વાત કરીએ વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી ઉમેદવાર કે ધાર્મિક રેલીમાં થતી કાગળ વર્ષા કે પછી ફૂલ વર્ષાથી થતી અસ્વચ્છતા તાત્કાલિક દૂર કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર 3માં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે નાગરિકો દ્વારા કરવામાં આવેલી કેસરી પતાકા તેમજ ફૂલ વર્ષાથી રોડ પર થયેલી અસ્વચ્છતા કે સફાઈ સેવાને તાત્કાલિક दूर કરવામાં આવી હતી। કે સ્વચ્છતા એ અમારા અગ્રિમતા ક્રમાંકમાં છે અને સ્વચ્છતા કરવી એ કોર્પોરેશનનું કામ પણ છે। એટલે એવું નથી કે રાજકીય રેલી માટે જ આ વસ્તુ કરવામાં આવશે। ધાર્મિક રેલી હોય, રાજકીય રેલી હોય, કોઈ સામાજિક મેળાવડા થતા હોય એ પણ જગ્યાએ તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવશે। એ સિવાય નાગરિકો પણ જ્યારે કમ્પ્લેન કરતા હોય છે એટલે ઓન ડિમાન્ડ પણ મને કોઈ કોમન પ્લોટ છે એમાં સ્વચ્છતા કરવાની, કોઈ જગ્યાએ જાડી ઝાખરા થઈ ગયો હોય એનું સ્ટ્રબ કટિંગ કરવાનું હોય, આ તમામ વસ્તુઓને પ્રાધાન્ય આપી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને, વડોદરા શહેર વધુ સ્વચ્છ અને હેલ્ધી બને એ દિશામાં કોર્પોરેશન પ્રયત્નશીલ છે। બહુ સરસ કામગીરી થાય છે એટલે થોડું ઘણું બધા સ્વાગત માટે જે કંઈ બી થોડું ઘણું ફૂલાનું એ થાય છે તો કોર્પોરેશન અહીંયા બહુ સરાહનીય કામગીરી છે અને એવી થવી જોઈએ દરેક જગ્યાએ, દરેક વોર્ડમાં, દરેક રેલીમાં। એટલે હું માનું છું ત્યાં સુધી આ રીતે થાય તો આપણો નંબર 1 વડોદરા થઈ જશે। એટલે બહુ સરસ સરાહનીય કામ છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। સ્માર્ટ સિટી વડોદરા નવી પહેલ સ્વચ્છતામાં 14મા નંબરથી 33મા નંબરે પહોંચ્યા બાદ આપ જોઈ શકો છો હાલ વડોદરા શહેરમાં તાત્કાલિક સ્વચ્છતા કરવામાં આવી રહી છે। એટલે વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પ્રચાર અર્થે નીકળ્યા હતા અને ત્યારે નાગરિકો અને કાર્યકરોએ તેમનું બહુમાન કરવા કાગળ ઉઠાવવામાં આવ્યા ત્યારે આપ તરત સ્વચ્છતા કરી રહ્યા છો, શું કહેશું? વોર્ડ નંબર 2 માંથી અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ। હાલ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચાર કર્યો હતો અને એમના પર કાગળ વર્ષા કરવામાં આવી હતી, તરત સ્વચ્છતા કરી રહ્યા છો, નાગરિકોને શું મેસેજ આપવા માંગો છો? સ્વચ્છતા રાખે બસ એટલી મેસેજ છે। તમે કોની સૂચનાથી આ સાફ સફાઈ કરી રહ્યા છો? નંબર 2 માં એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે જે કાગળ વર્ષા કરવામાં આવી, જે રીતના તાત્કાલિક સ્વચ્છ કરવામાં આવ્યું એ જ રીતના શહેરને કાયમી સ્વચ્છ રાખે તેવી નાગરિકો અપીલ પણ કરી રહ્યા છે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।